જય માતાજી, જય ખેતરભાઈ માતાજી. જો અમારી જરૂરતનું વર્ષ છે તો આજે પૂંજાપો ચડાવવા જવાના છે. મારા ભાઈ ને મારા ભાભી ને બધા આવ્યા છે એટલે અમે જવાના છીએ પૂંજાપો ચડાવવાની. મેં જો પૂંજાપામાં આવું કાંક લઈ લીધું છે, ઘઉં લીધા છે, પૂંજાપો, ચોખા, કેળા ને એવું બધું લીધું છે. અને આ દહીં ને દૂધ છે, દીવો, નાગલા ને બધું મસ્ત લઈ લીધું છે. ને પાણીની રોટી લીધી છે મારા ભાભીએ, એટલે આપણે પાણી એમાં જોઈ અને આપણે લીધું છે મસ્ત રૂમાલ. કારણ કે તો ભોળાનાથના મંદિરે પૂગી ગયા છે. તો ફરી એકવાર અમે ભોળાનાથના મંદિરે પૂગી ગયા છે. કાં વંદુ એટલે વંદુબેન તે નહોતા એટલે તે અમારી નાની ભાણકી હતી, મોટી ભાણકીને વર્ષ છે એટલે અમે જો મસ્ત પૂગી ગયા છીએ. અને હવે આપણે પૂંજાપો ચડાવીએ એટલે તમને બતાવીશું અમે કેવી રીતના પૂંજાપો ચડાવીએ. બધા મસ્ત પૂંજા ચડાવે છે, જો કેવી મસ્ત પૂંજા ચડાવે છે. લાટ બાઈ છે અને આજે વરસાદ પણ નથી. અને આ છે ભોળાનાથનું મંદિર અને અહીંયા બધા બેઠા છે. અહીંયા બધા રવિવાર છે એટલે બધા બેઠા છે. અને આ ભોળાનાથનું મંદિર છે અને અહીંયા પૂંજાપો ચડાવવાનો છે. તમારો આગલો બ્લોગ જોયો એને ખબર જ હોય કે અમે પૂંજાપો ક્યાં ચડાવી છીએ. તો અહીંયા આવી રીતના પૂંજાપો ચડાવવાનો હોય એટલે અમે આગળ પૂંજાપો ચડાવીશું. આગળ વારો આવે પ્રમાણે તો અમે પૂંજાપો ચડાવવા બેસી ગયા છીએ. અમારો વારો આવી જશે પૂંજા ચડાવવાનો. ભાણકી કા પૂંજાપો હરખો કરે છે એવી રીતના છોડવાનું કહેશે એટલે આપણે છોડી નાખીને બહાર જવું પૂંજાપો ચડાવવામાં. એટલે આવી રીતના ગોયાને ગોર પૂંજવાનો છે. અહીંયા ગોરમાંનું પૂંજાપો ચડાવવાનું છે ને આપણે આ બધું પૂંજાપો ચડાવી દેવાનું છે. અમારે મહિના થશે ઓલા પેલા વચ્ચે આવતી છે વચ્ચેથી તો એક જ લોટ પૂરો કર્યો પછી બધું પીડ્યું આમને બની જશે. खुशहाली तैयार थी कि सर घूमते थे
કરીને અમે ભાણકીને ખુશાલીબેન બે હેઠા ઉતરે છે. હવે નીચે ઉતરીને ઘરે જવાના છે. એટલે જો ખુશાલીને ઉતાવે છે રૂમે જવાની, એટલે ઘરે ધુક્કા મળી ખાવા ધુક્કા. હાલ હવે નીચે ઉતરે ઊંધાપુર ચડાવી લીધા છે. કારણ બંધુ ઊંધાપુર ચડાવી લીધા છે ને હવે આપણે જવાના છીએ રૂમે. કારણ કે નરેશ આપણે વાટ જોઈને બધા બેઠા છે એટલે એ થાકી જાય છે ને અમારા ખુશાલીબેન હાલી શકતા નથી. ચડવાનો શોખ બહુ છે પણ ઉતરી શકતા નથી. જો તરત એટલે નરેશ હોય ત્યારે પૂંજા ચડાવવા આવ્યા. કીધું હાલો છોકરાને લઈને હું આવું એટલે હું છોકરાને હાસવું હોય અને આ છોકરા મળ્યા છે દડે રમવા જો મસ્ત ના. અને હવે ગાડી લઈને આપણે એ વ્યા જા અને અમે હાલીને જવાના છે. કારણ કે આપણે હારે બધા આવ્યા હોય એટલે એને હારે જવાનું છે. જો નરેશ છાસી હાલતા અને અમારા ભાણકી બેને જો થાય કરી લીધી પાછી તૈયાર કા જો કાર્તિક જો ખુશાલીબેન ને પપ્પા પાસે આવું જો તેડી બસ આવો ચાલો. અરે જાય છે ઘરે. નરેશ કરશે ગાડી ચાલુ. આ બે બધાને ગાડીમાં લઈને જવાના છે કારણ કે હાલી હગે નહીં. એટલે હાલો મળો ગાડીમાં બેવા. કાર્તિક ગાડીમાં બે જાઓ. નિખિલને આગળ બેવશે ને અમારા ખુશાલીબેન કઈ વારો આવવા દે નહીં. નિખિલભાઈ મેળા રોવા. હાલો કાર્તિક બે જાઓ ગાડીમાં. કાર્તિક બેસી જશે ને નિખિલને તો બેસતા હાલ આવે છે કાંક. ખુશાલીબેન કે આગળ બેસવા દેતા નથી એટલે બે જા નિખિલ બે જા. એને આગળ બેહું છે. બાય 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 ખુશાલી. ખુશાલીની જાય છે. બાય બાય ટાટા. જો અમારો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માતા.